મારે સરસ પંજાબી શાક બનાવવું છે, પણ વિચારું છું કે કઈ રીતે બનાવું. મમ્મીઝ કિચન 4930 કરીને યુટ્યુબ ચેનલમાં કાજુ પનીરના શાકની રેસિપીનો બહુ જ સરસ વિડીયો આવ્યો છે. વાહ, આજે જ જોઈને બનાવું. જય શ્રી કૃષ્ણ, જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે કાજુ પનીરનું શાક બનાવવાનું છે. તેના માટે મેં 100 ગ્રામ કાજુ લીધા છે, પનીર છે 200 ગ્રામ પનીર છે. આ ખડા મસાલા છે. ખડા મસાલામાં બાદિયું, એલચો, તજ અને એલચી અને લસણ છે, મરચાં છે અને આ ઝીણા મરચાં છે. આ ડુંગળી છે, આ ટમેટા છે અને આ ઝીણા ટમેટા સુધારેલા છે. હવે આ ટમેટા આપણે પ્યોરી બનાવવાના છે. હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. ટમેટાની પ્યોરી બનાવવાના છે. તેમાં આપણે ટમેટા એડ કરી દઈએ. આ મિક્સરનું ખાનું લીધું છે મેં. મમ્મીઝ કિચન 4930 ને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલી સાથે જરૂર શેર કરો. થેન્ક યુ. તેમાં આપણે આ જો લસણની કળી છે, 8-10 જેવી નાની નાની લસણની કળી છે, તે પણ આપણે પ્યોરીમાં એડ કરી દઈશું. અને આ ખડા મસાલા છે, ખડા મસાલા પણ આપણે એડ કરી દઈશું. અને આ મરચાં છે, મરચાં પણ એડ કરી દઈશું. અને થોડાક આપણે કાજુ નાખશું. આપણે કોબી, ઘણા લોકો કોબીથી કરે, કોબી નહીં, હું કાજુ નાખું છું. આ કાજુ નાખીએ આપણે. થોડીક આપણે હળદર એડ કરી દઈએ. મસાલો પણ એડ કરી દઈએ. 1 ચમચી ભરીને મસાલો એડ કરી દઈએ. થોડુંક મીઠું નાખી સ્વાદ અનુસાર. હવે આ બધું આપણે મિક્સરમાં ક્રશ કરી નાખીએ. હવે આપણે આમાં થોડું પાણી એડ કરી દઈએ. હવે આપણે પ્યોરી તૈયાર થઈ ગઈ છે. જો મસ્ત મજાની પ્યોરી થઈ ગઈ છે. એક ક્રશ થઈ ગયું છે બધું. હવે આપણે પહેલા સૌ પ્રથમ આપણે કાજુ અને પનીર સાતરી નાખી. 2 થી 3 પાવડા જેટલું તેલ નાખવાનું. 3 થી 4 પાવડા જેવું ઘી નાખવાનું. ઘી અને તેલ બંનેનો ઉપયોગ કરીને આપણે બનાવીશું. એડ કરી દઈએ. હવે આપણે કાજુ થઈ ગયા છે. હવે કાજુને આપણે કાઢી નાખીએ. પણ એડ કરી દઈએ. પનીર પણ થઈ ગયા છે. પનીર પણ કાઢી નાખીએ આપણે. પ્રથમ આપણે ડુંગળી એડ કરી દઈએ. ડુંગળી એકદમ ચડી જાય તે માટે આપણે પ્યોરીમાં તો મીઠું નાખ્યું જ છે, પણ આમાં સ્લાઇડ મીઠું નાખશું. મીઠું નાખીએ એટલે એકદમ સરસ ચડી જાય. નમસ્કાર મિત્રો, મમ્મીઝ કિચનને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો. મરચાં પણ આપણે એડ કરી દઈએ. મરચાં પણ એડ કરી દઈએ અને ટમેટા પણ એડ કરી દઈએ. બંને સાથે એડ કરી દઈએ. ગેસ આપણે ધીમો કરી નાખીએ. હવે આપણે પ્યોરી છે એ એડ કરી દઈએ.
હવે આપણે 1 ચમચી મસાલો એડ કરી દઈએ. આપણે પ્યોરીમાં તો નાખ્યો જ તો, અને અડધી ચમચીથી ઓછી હળદર નાખી દઈએ. અને સ્વાદ અનુસાર મીઠું. પ્યોરીમાં મીઠું નાખ્યું હતું, ડુંગળી સાતળમાં મૂકી હતી એમાં મીઠું નાખ્યું હતું, એટલે હવે બહુ મીઠાની જરૂર નથી. થોડોક દાળ શાકનો મસાલો પણ એડ કરી દઈ. આ દાળ શાકના મસાલાની રેસીપી મારી ચેનલમાં છે, તમે જોઈ શકો છો. બહુ નહીં, સ્લાઇડ જ નાખવાનો. થોડોક બાદશાહનો મસાલો પણ એડ કરી દઈએ. હાથ વડે આપણે કસ્તુરી મેથી પણ એડ કરી દઈએ. કસ્તુરી મેથી છે, હાથ વડે આ એકદમ ચોળીને નાખવાની. આપણે આને ધીમા ગેસે આપણે ઢાંકણ ઢાંકીને ચડવા દઈએ. હવે આપણે ગ્રેવી ચડી ગઈ કે નહીં તે જોઈ જોઈશું. હા, સરસ ચડી ગઈ છે. હવે આપણે આમાં કાજુ એડ કરી દઈએ. અને પનીર પણ એડ કરી દઈએ. તો આપણે થોડું ઘી એડ કરી દઈએ. કુલ આપણે 6 થી 7 પાવડા ઘી નાખ્યું છે. ઘી હવે આપણે શાક રેડી થઈ ગયું છે. સરસ મજાનું કાજુ પનીરનું શાક મસ્ત મજાનું બન્યું છે. જો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. વાહ, સરસ મજાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. આપણે આમાં પનીર પણ એડ કરી દઈએ. અને થોડા ધાણા પણ એડ કરી દઈએ. અમારા કાજુ પનીરના શાકની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.